नमो अरियंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एषु पंच नमोकारो स्वभावपणासनो मंगलाणं च सभीसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 8/5/26 વહેલા મોક્ષે જવાના 23 બોલ, એમાં બોલ નંબર 14 લીધેલ વ્રત પચખાણ નિર્મળ પાળવાથી જીવ વહેલા વહેલા મોક્ષે જાય છે। લીધેલ વ્રત પચખાણ નિર્મળ પાળવાથી જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે। બોલ નંબર 14 ઉપર આજે આપણે વિચાર કરવાનો છે। વહેલા મોક્ષે જવાના 23 બોલ, એમાંથી બોલ નંબર 14 જીવ જો વ્રત પચખાણ લે અને એને નિર્મળ પાળે તો એ પોતે વહેલો વહેલો મોક્ષે જાય છે। આજે વ્રત ઉપર આજે આપણે વાત કરવાની છે। વ્રત ઉતારે ભવ પાર। ભવથી પાર ઉતરવું છે તો આપણે વ્રત પચખાણ લેવા પડે। વ્રત પચખાણ નિયમ એ આપણને મોક્ષે લઈ જાય છે। વ્રત ઉતારે ભવ પાર। વ્રત એટલે ચારિત્ર, વ્રત એટલે દીક્ષા, વ્રત એટલે શ્રાવક જીવન। વ્રત લેવાથી આવતા કર્મ અટકે છે। કોઈ આપણને પૂછે કે વ્રત લેવાથી ફાયદો શું, તો વ્રત લેવાથી ફાયદો એ છે કે વ્રત લેવાથી આવતા કર્મ અટકે છે। કર્મ અટકે છે એટલું જ નહીં, પરંતુ એ વસ્તુની અનુમોદના પણ અટકી જાય છે। ઘણા પાપો સામૂહિક થતા હોય છે। એ સામૂહિક પાપો એનું પાપ આપણને ન લાગે એટલા માટે વ્રત લેવા જોઈએ। વ્રત લેવાથી પાપની સાથેનો કોન્ટેક્ટ આપણો તૂટી જાય છે। ફરીથી, વ્રત લેવાથી પાપની સાથેનો કોન્ટેક્ટ આપણો તૂટી જાય છે। વ્રત લેવાથી આપણે મર્યાદામાં આવી જઈએ છીએ। જેટલી છૂટ રાખી હોય એટલાનું જ આપણને પાપ લાગે છે। એ સિવાયનું પાપ આપણને લાગતું નથી। વ્રત આશ્રમને રોકે છે। વ્રત
કરવાથી સંવરનો આપણને લાભ મળે છે અને આશ્રવ રોકાય છે. વ્રત લીધા એના કર્મ આવવાના અટકી ગયા. બિનજરૂરી કર્મ જે આપણા આત્મ પ્રદેશની અંદર પ્રવેશ કરતા હતા એ કર્મ અટકી જાય છે. માટે આવો સરસ લાભ લેવા માટે, કર્મને રોકવા માટે અને પાપને અટકાવવા માટે આપણે વ્રત લેવા જોઈએ. વ્રત એ ચારિત્ર છે. ચારિત્ર રત્નત્રયમાં ત્રીજા નંબરનું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આવતા કર્મને અટકાવે છે કોણ? આવતા કર્મને અટકાવે છે વ્રત. તમે વ્રત લઈ લીધું એટલે લિમિટમાં આવી ગયા. હવે કર્મ બહુ આવશે નહીં. માટે વ્રત જરૂરી છે. વ્રત લેવા જોઈએ અને એને નિર્મળ પાડવા જોઈએ. વ્રતને હજી સમજવા માટે આપણે બે રૂપક જોઈશું. એક રૂપક છે વાડનું અને બીજું રૂપક છે લોકનું. એક રૂપક છે વાડ. જેમ ખેડૂત હોય એ ખેડૂત પોતે ખેતરની અંદર પાકના રક્ષણ માટે આજુબાજુ વાડ બનાવે છે, કાંટાની વાડ બનાવે છે. આજુબાજુ તારની વાડ બનાવે છે કે પાકનું રક્ષણ થાય. અને વાત સાચી છે. એ વાડના કારણે પાક સુરક્ષિત રહી શકે છે. જો ખેતરની અંદર વાડ ન હોય તો પાક સુરક્ષિત રહી શકતો નથી. બધો પાક પશુઓ ખાઈ જાય છે, માણસો ચોરી જાય છે, ખેડૂતની મહેનત બધી નકામી જાય છે. માટે પાકના રક્ષણ માટે વાડ બહુ જરૂરી છે. ખેડૂત રોજ ધ્યાન આપે. વાડ ક્યાંય તૂટી નથી ને? વાડ સુરક્ષિત છે ને? વાડ મજબૂત છે ને? જેમ વાડ પાકનું રક્ષણ કરે છે તેમ આપણા જીવનનું રક્ષણ પણ વ્રતરૂપી વાડ કરે છે. જો આપણા જીવનમાં વ્રત નહીં હોય તો આપણું જીવન રફે દફે થઈ જાય છે. ન કરવાનું આપણે કરી બેસીએ છીએ અને કરવાનું રહી જાય છે. વ્રત એ તો લગામ છે. જેમ ઘોડાને ઊભો રાખવો હોય, બળદને ઊભો રાખવો હોય તો આપણે લગામ ખેંચીએ છીએ. વ્રતમાં આપણી સુરક્ષા છે. કોઈ ખેતર એવું નહીં હોય કે જેમાં વાડ નહીં હોય. બસ એવી જ રીતે આપણા જીવનમાં પણ વ્રતરૂપી વાડ હોવી જોઈએ. આ થયું રૂપક નંબર 1. રૂપક નંબર 2 લોક. લોકનું રૂપક. લોક એટલે તાળું. ઘરને આપણે તાળું મારીએ છીએ. એ તાળું મારવાથી આપણી બધી વસ્તુ સલામત રહે છે.
આપણે પણ નિશ્ચિંત રહીએ છીએ કે આપણા ઘરની અંદર કોઈ પ્રવેશશે નહીં, ચોર લોકો પ્રવેશ નહીં કરે. બસ તમે વ્રત જો લીધું હશે તો અનિષ્ટ તત્વો તમારા જીવનમાં પ્રવેશશે નહીં. તમે જો વ્રત લીધું હશે તો કુટેવો અને કુસંસ્કાર આપણા જીવનની અંદર પ્રવેશ કરશે નહીં. વ્રત એ તો લોક છે. લોક મારવાથી ઘર જેટલું સુરક્ષિત રહે છે, બસ એવી જ રીતે વ્રત લેવાથી આપણું જીવન સુરક્ષિત, આબાદ અને સજ્જનતા ભર્યું રહે છે. જ્યાં વ્રત નથી ત્યાં જીવન દુરાચારનો ભોગ બની જાય છે. જ્યાં વ્રત નથી, પચખાણ નથી, ત્યાં જીવન કુટેવોનું ઘર બની જાય છે અને ખૂબ આશ્રવ થવાના કારણે એ જીવ પછી ભારે કર્મી બની જાય છે. કર્મને અટકાવવા માટે, પાપને અટકાવવા માટે આપણે વ્રત લેવા જરૂરી છે અને વ્રતને પાછા નિર્મળ પાળવાના. વ્રતને બંધન નહીં સમજવાનું. વ્રત એ બંધન નથી, પરંતુ બંધન તોડવાનો ઉપાય છે. જેમ ઘરમાં આપણે પુરાઈ ગયા હોઈએ, ઠંડીમાં, ગરમીમાં, ચોમાસામાં આપણે ઘરમાં પુરાઈ ગયા હોઈએ, તો એ ઘર આપણું ઘર આપણને બંધન નથી લાગતું, પરંતુ એ ઘર આપણને સુરક્ષા આપે છે. આપણે સેફ છીએ ઘરની અંદર. બસ એમ વ્રત લો અને વ્રતની અંદર રહેવાની ટેવ પાડો. અમે બંધાઈ જઈશું, અમે પુરાઈ જઈશું વ્રત લેવાથી, એવો ભય ન રાખો. આજે બધાને વ્રત પ્રત્યે એલર્જી છે કે વ્રત લેવું નથી. વ્રત લેવાથી આપણે બંધાઈ જઈએ, પછી પડાય ન પડાય, એના કરતા વ્રત ન લેવું એ સારું. આ માન્યતા ખોટી છે. જેમ ઘરમાં કોઈ ઘૂસે કે ન ઘૂસે, આપણે ઘરને લોક મારીએ છીએ, પાકની આજુબાજુ જેમ વાડ બનાવીએ છીએ, બસ એવી જ રીતે આપણે ભય રાખ્યા વગર વ્રત પ્રત્યે એલર્જી ન રાખીએ, પરંતુ વ્રતની દિવાલોમાં આપણું જીવન સુરક્ષિત રહે છે. નહીતર થશે શું કે આપણું જીવન સુરક્ષિત નહીં રહે. જેમ નદીને બે પાળ હોય છે, એ બે પાળના કારણે નદી સુરક્ષિત વહી શકે છે અને અનેક ગામોને પાણી આપી શકે છે. બસ એવી જ રીતે વ્રતની વાડ અને પચખાણની પાળ. ફરીથી, વ્રતની વાડ અને પચખાણની પાળ, આ બે આપણા જીવનમાં હોવું જોઈએ. વ્રત પણ હોવા જોઈએ અને પચખાણ પણ હોવા જોઈએ. નદીને બે કાંઠે પાળ હોય તો એનું મીઠું મધુરું પાણી સુરક્ષિત રહે છે, અનેક ગામોને એ જીવાડી શકે છે. પરંતુ જો નદીને બે કાંઠા ન હોય, પાળ ન હોય, તો એ પાણી બધું સ્પ્રેડ થઈ જાય છે. એ પાણી બધું વિખરાઈ જાય છે મેદાનોમાં
અને એ પાણી બધું સુકાઈ જાય છે, કોઈને કામ આવતું નથી. બસ એવી જ રીતે આપણા જીવનરૂપી નદી બે પાળ વચ્ચે હોવી જોઈએ. વ્રતની વચ્ચે જો જીવન હશે તો એ નદીની જેમ અનેક સારા કામ કરી શકશે. વ્રતની વાડ અને પચખાણની પાળ. શ્રાવકના 12 વ્રતો અને સાધુના 5 મહાવ્રતો ભગવાને બતાવ્યા. કયા કયા વ્રત લેવા જોઈએ અને કયા કયા વ્રત પાળવા જોઈએ. શ્રાવકના 12 વ્રત બતાવ્યા અને સાધુના 5 મહાવ્રતો. 5 મહાવ્રત શ્રેષ્ઠ છે, પરંતુ જો તમે 5 મહાવ્રત ન લઈ શકો તો તમે 12 વ્રત પાળો. ભગવાન કહે છે 12 વ્રત પાળવાથી તમે શ્રાવક બનશો, દેશવીરથી ચારિત્ર તમે અંગીકાર કરશો, તમારો આત્મા વહેલો વહેલો મોક્ષે જશે. 12 વ્રત કયા કયા? 5 અણુવ્રત, 3 ગુણ વ્રત, 4 શિક્ષા વ્રત. પહેલું અણુવ્રત ફુલાઓ પાણઈ વાયાઓ વેરમણમ, મોટી હિંસાનો ત્યાગ. બીજું અણુવ્રત ફુલાઓ મુસાવાયાઓ વેરમણમ, મોટા જૂઠનો ત્યાગ. ત્રીજું અણુવ્રત ફુલાઓ અધીનના દાણાઓ વેરમણમ, મોટી ચોરીનો ત્યાગ. ચોથું અણુવ્રત ફુલાઓ મેહુણાઓ વેરમણમ, અબ્રહ્મનો ત્યાગ. પાંચમું અણુવ્રત ફુલાઓ પરિગ્રહાઓ વેરમણમ, મોટા પરિગ્રહનો ત્યાગ. આ થયા 5 અણુવ્રત. 3 ગુણ વ્રત. છઠ્ઠું વ્રત દિશી વેરમણમ વ્રત, દિશાઓની મર્યાદા. દિશાઓની મર્યાદા. સાતમું વ્રત ઉવભોગ પરિભોગ વિહીમ, વાપરવાની વસ્તુઓની મર્યાદા. આઠમું અનર્થ દંડનો ત્યાગ, બિનજરૂરી પાપનો ત્યાગ. આઠમું અનર્થ દંડ વીરમણમ, બિનજરૂરી જે આપણે પાપ કરીએ છીએ એનો ત્યાગ. નવમું સામાયિક વ્રત, રોજ સામાયિક કરવાની. જ્યારે જ્યારે સમય મળે શક્ય એટલી વધુ સામાયિક કરવાની. 10મું દેશાવકાશિક વ્રત, એટલે 14 નિયમ ધારણ કરવાના. 10મું દેશાવકાશિક વ્રત એટલે કે 14 નિયમ રોજ ધારણ કરવાના. 11મું પૌષદ વ્રત, આઠમ પાખીના પૌષદ કરવાના. 12મું અતિથિ સંવિભાગ વ્રત, સાધુ સાધ્વીજીને ભાવપૂર્વક વહોરાવવાનું. સાધુ સાધ્વીજીને વહોરાવવાનો, લાભ લેવાનો, જમતી વખતે રોજ ભાવના ભાવવાની. આ થયા સાધુના શ્રાવકના 12 વ્રતો. આ 12 વ્રત આપણે લેવા જોઈએ. આ 12 વ્રતને આપણે પાળવાથી, ભાવથી પાળવાથી
આપણે પાંચમા ગુણસ્થાનકે ગણાઈએ છીએ. શ્રાવકનું પાંચમું ગુણસ્થાનક અને સાધુનું છઠ્ઠું અને સાતમું ગુણસ્થાનક. શ્રાવકના 12 વ્રત આપણે જોયા. આજે આપણે એ પણ વિચાર કરવાનો છે, આપણે વ્રત લીધા છે કે નહીં. લીધા છે તો કેવી રીતે પાડીએ છીએ, બરાબર પડાય છે કે નહીં. લેવા ખાતર લીધા છે કે મોક્ષે જવાની ભાવનાથી લીધા છે, એ પણ આપણે તપાસવાનું છે. શક્તિ કરતા ઓછા વ્રત લીધા છે કે લીધા જ નથી. શક્તિ વધારે હોય આપણામાં તો આપણે વધારે વ્રત લેવા જોઈએ. આપણી શક્તિને ગોપવવી ન જોઈએ. શક્તિ હોય તો મોટા મોટા વ્રતો લેવા જોઈએ અને એ પ્રમાણે પાળવું જોઈએ. શ્રાવકના 12 વ્રતો. હવે આપણે જોઈએ સાધુના 5 મહાવ્રતો. સવ્વાઓ પાણાઈ વાયાઓ વેરમણમ. જીવ હિંસાનો ત્યાગ. બધી જીવ હિંસાનો ત્યાગ. સવ્વાઓ મુસાઓ વાયાઓ વેરમણમ. જૂઠનો સંપૂર્ણ જૂઠનો ત્યાગ. સવ્વાઓ અદિના દાણાઓ વેરમણમ. સંપૂર્ણ ચોરીનો ત્યાગ. સવ્વાઓ મેહુણાઓ વેરમણમ. સર્વ પ્રકારના મૈથુનનો ત્યાગ. અને સવ્વાઓ પરિગ્રહાઓ વેરમણમ. સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. સાધુના 5 મહાવ્રતો. સાધુના 5 મહાવ્રત એમણે 9 કોટીએ પાડવાના હોય છે. કરવું નહીં, કરાવવું નહીં, કર્તાને અનુમોદવું નહીં, મન વચન ને કાયાથી. સાધુ ભગવંતો મહારાજ સાહેબ માસતીજી 9 કોટીએ વ્રતનું પાલન કરે છે. જ્યારે શ્રાવક 6 કોટીએ કે 8 કોટીએ, 1 કોટી, 6 કોટી કે 8 કોટીથી વ્રતનું પાલન કરે છે. ફરીથી સાધુ ભગવંતો 9 કોટીથી વ્રતનું પાલન કરે છે, જ્યારે શ્રાવકો 1 કોટી, 6 કોટી કે 8 કોટીથી વ્રતનું પાલન કરે છે. વ્રત એટલે પ્રતિજ્ઞા. વ્રત લેવાથી આપણે મર્યાદામાં આવી ગયા. વ્રત લેવાથી બહારનો બધો આશ્રમ છૂટી ગયો. કર્મ પછી લાગતા નથી. વ્રત લેવાથી દુનિયાભરની રાવઈ અટકી જાય છે. દુનિયામાં જે કંઈ પાપ થાય છે એ બધા મનુષ્ય માટે થાય છે. ફરીથી દુનિયામાં જે કંઈ પાપ થાય છે, આરંભ સમારંભ થાય છે, પ્રોડક્શન થાય છે, જે સુવિધાઓ માટે સગવડો ઊભી કરવામાં આવે છે અને એ સગવડો પાછળ જે ચિત્કાર છકાઈ જીવોની હિંસા થાય છે, એ બધાનું પાપ મનુષ્યને લાગે છે. જેટલી હોટલો ચાલે છે,
જેટલા કારખાના ચાલે છે, જેટલી ફેક્ટરીઓ ચાલે છે, જેટલા શોરૂમ છે, જેટલા શોપિંગના માર્કેટ છે, એ બધા આપણા માટે છે. આપણે જો પચખાણ લઈ લઈએ, લિમિટ કરીએ કે અમુક વસ્તુ જ હું વાપરીશ, એ સિવાયની દરેક વસ્તુનો ત્યાગ, બસ તો આપણને એટલી જ વસ્તુનું પાપ લાગશે, જેનો ત્યાગ કરી દીધો આપણે, એનું સેજ પણ પાપ કે એનું કર્મ આપણને ચોંટશે નહીં. ઉત્પાદનો થાય છે, જે આરંભ સમારંભો થાય છે, જે માર્કેટો ચાલે છે, જે મોલ ચાલે છે, જે વ્હીકલો ચાલે છે, એરપોર્ટોમાં પ્લેનો ચાલે છે, ટ્રેન ચાલે છે, એ બધું આપણે બંધ કરાવી શકવાના નથી. તો એનું પાપ રોકવા માટે શું કરવું? એનું પાપ, એનું કર્મ આપણને લાગે નહીં, એ રોકવા માટે આપણે શું કરવું? તો બસ એ રોકવા માટે આપણે એ વસ્તુથી કોન્ટેક્ટ કટ કરી દેવાનો કે આ વસ્તુનો હું લાઈફ ટાઈમ માટે ત્યાગ કરું છું. હું વાઇનનો લાઈફ ટાઈમ માટે ત્યાગ કરું છું. હું જુગારનો લાઈફ ટાઈમ માટે ત્યાગ કરું છું. હું માંસાહારનો લાઈફ ટાઈમ માટે ત્યાગ કરું છું. આપણે જો કોન્ટેક્ટ કટ કરી દઈશું સદગુરુ પાસે પચખાણ લઈને, બસ એ પાપ હવે આપણને નહીં લાગે. આપણી હવે એ વસ્તુ સાથે કોઈ મેમ્બરશીપ નથી. 7 મોટા વ્યસનોના તો પચખાણ ચોક્કસ કરવા જોઈએ. 7 મોટા વ્યસનો, એનાથી ઘણું બધું પાપ આવતું અટકાઈ જાય છે. 7 મોટા વ્યસનો કયા કયા? નંબર 1 દારૂ, નંબર 2 જુગાર, નંબર 3 માંસાહાર, નંબર 4 શિકાર, નંબર 5 ચોરી, નંબર 6 પરસ્ત્રી ગમન અને નંબર 7 વેશ્યાગમન. બસ આ 7 મહાવ્યસનોના, મોટા વ્યસનોના પચખાણ કરવાથી આપણું જીવન સદાચારમય બને છે. જો આપણે વ્રત નહીં લીધું હોય તો કોઈ વાર એવું બને કે આપણો પગ લપસી જાય, પરંતુ આપણે જો વ્રત લીધું હશે, બાધા લીધી હશે, સદગુરુ પાસે પ્રોમિસ કર્યું હશે, આપણને તરત જ આપણું વ્રત રોકશે કે આ વસ્તુની મારે બાધા છે, મારે બાધા તોડવી નથી. બાધા આપણને લપસતા અટકાવે છે. માટે દરેક વ્યક્તિએ 7 વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. 12 વ્રત આપણે સાંભળ્યા, આપણે ઓછામાં ઓછા જાવ જીવ માટે 25 વસ્તુનો તો ત્યાગ હોવો જ જોઈએ. ઓછામાં ઓછી 25 વસ્તુનો લાઈફ ટાઈમ આપણે ત્યાગ કરવો જોઈએ. જેમ કે હું પ્રાણીઓથી બનેલી વસ્તુ વાપરીશ નહીં. લેધરના પાકીટ, પર્સ, શૂઝ હું વાપરીશ નહીં. શિકાર કરીશ નહીં. ચોરીના ઈરાદાથી ચોરી કરીશ નહીં. સ્મગલિંગનો ધંધો હું કરીશ નહીં. ખોટા દસ્તાવેજો હું કરીશ નહીં. હું લાંચ લઈશ નહીં. હું કંદમૂળ ખાઈશ નહીં.
બસ આવી રીતે હું ઈંડાની વસ્તુ ખાઈશ નહીં. બસ આવી રીતે જાવજીવ માટે આપણે 25 બાધા તો લેવી જ જોઈએ. આપણું કામ બાધા લેવાનું, આપણું કામ વ્રત પચખાણ લેવાનું, પછી એનું ફળ આપવાનું કામ ધર્મનું છે. બસ સદગુરુ આપણને એ કહે છે કે તમે એકવાર વ્રત લો, પછી તમને શું આપવું, કયું ફળ આપવું, એ અમે નક્કી કરીશું. વ્રત વગરનું જીવન ન હોવું જોઈએ. વ્રત એટલે દસ્તાવેજ. જેમ મકાનનો આપણે દસ્તાવેજ કરાવી દીધો, પછી મકાન આપણું થઈ ગયું. વ્રત એટલે ઇન્સ્યોરન્સ. જેમ ઇન્સ્યોરન્સ આપણને બેનિફિટ કરે છે, બસ એવી જ રીતે વ્રત આપણને બેનિફિટ કરે છે. વ્રત એટલે મેડિક્લેમ. તમે મેડિક્લેમ લીધો, ચોક્કસ મેડિક્લેમ કંપની તમને બેનિફિટ કરે છે. બસ એવી જ રીતે તમે વ્રત લો. શ્રાવકના વ્રત અથવા તો સાધુના વ્રત, એમાં હવે ઢીલ ન કરશો. તમે વ્રત લો, ફળ આપવાનું કામ ધર્મનું છે. વ્રતથી ચોક્કસ સદગતિ મળે છે. જે વ્રત નથી લેતા, શાસ્ત્રમાં એમ બતાવ્યું કે એની દુર્ગતિ થાય છે. જેને ઇન્સ્યોરન્સ ના હોય, મેડિક્લેમ ના હોય, મકાનનો દસ્તાવેજ ના હોય, એ કેટલી મુશ્કેલી અનુભવે છે. બસ એવી જ રીતે જે વ્રત લેતું નથી, એ પરલોકની અંદર હેરાન હેરાન થઈ જાય છે. વ્રતમાં જ જો આપણું આયુષ્ય પૂરું થઈ જાય, તો આપણે મનુષ્ય ગતિ અથવા દેવ ગતિની અંદર ઉત્પન્ન થઈએ છીએ. વ્રત લેવાનું કામ આપણું છે, એનું ફળ આપવાનું કામ ધર્મ કરશે. તમે તમારું કામ કરી જાઓ, ધર્મ એનું કામ કરશે. વ્રત ઉતારે ભવ પાર. ભવથી પાર ઉતરવું છે, શાશ્વત સુખ જોઈએ છીએ, જન્મ મરણના ફેરાનો અંત કરવો છે, દુઃખથી હવે કાયમ માટે છૂટવું છે, તો વ્રત લેવા પડશે અને એને નિર્મળ પાડવા પડશે. બોલ નંબર 14. વ્રતે લીધેલા વ્રતને નિર્મળ પાડવાથી જીવ વહેલા વહેલા મોક્ષે જાય છે. અંબળ સંન્યાસીનું દ્રષ્ટાંત અને સ્થુલીભદ્રજીનું દ્રષ્ટાંત. આપણે બે દ્રષ્ટાંત ઉપર આજે વિચાર કરવાનો છે. એક દ્રષ્ટાંત છે અંબળ સંન્યાસીનું દ્રષ્ટાંત. અંબળ નામે સંન્યાસી હોય છે. એમના એ સંન્યાસીને 700 શિષ્ય હોય છે. એ 700 શિષ્ય ભગવાન મહાવીર સ્વામીના પરિચયમાં આવ્યા હોય છે અને 5 અણુવ્રત પાળતા હોય છે. એ 700 શિષ્ય હોય છે સંન્યાસી, પરંતુ જૈન ધર્મથી પ્રભાવિત થયા હોય છે અને 5 અણુવ્રત પાળતા હોય છે. એમને જૈન ધર્મ ખૂબ ગમતો હોય છે. આ 700 શિષ્ય આ 700 શિષ્ય એકવાર વૈશાખ મહિનાની અંદર ગંગા નદીના કિનારેથી પસાર થતા હોય છે. ગરમી ખૂબ હોય છે. તડકો કે મારું કામ, સાથે લીધેલું પાણી ખૂટી ગયું, હવે કરવું શું?
જોડે પાણી નથી, નીચે ધગધગતી રેતી, ઉપર તાપ, ગંગા નદી બાજુમાં જ છે. પરંતુ આ 700 શિષ્યને નિયમ હોય છે કે કોઈ પાણી આપે તો જ લેવાનું, અદત્ત પાણી નહીં લેવાનું. આ 700 શિષ્યને નિયમ હોય છે, વ્રત હોય છે કે જો કોઈ પાણી આપે તો જ અમારે પાણી લેવાનું, અદત્ત જાતે ગ્રહણ નહીં કરવાનું. કોઈ પાણી આપનાર નથી, ગંગા નદી બાજુમાં જ છે. રાહ જુએ છે કે કોઈ આવે, અમને પાણી વહોરાવે, અમને પાણીનું દાન આપે, પરંતુ કોઈ આવતું નથી. હવે ચલાય એવું નથી, તાળવું સુકાઈ ગયું છે. 700 એ તાપસો વિચાર કરે છે, હવે કરવું શું? 1 દિવસ થયા, 2 દિવસ થયા, અને આ 700 શિષ્ય હવે વિચારે છે કે હવે આપણને પાણી મળવું મુશ્કેલ છે. હવે પાણીમાં આપણે જીવ પણ નથી રાખવો. આપણું કામ, આપણો જીવ પ્રભુ ભજનમાં હોવો જોઈએ, આપણો જીવ ધર્મમાં હોવો જોઈએ. પાણીનો મોહ આપણે છોડી દેવો છે. અને આ 700 શિષ્ય સંથારા કરે છે ગંગા નદીના કિનારે, આલોવી પડી કમી નિંદી નિસલ્ય થઈને કાળ ધર્મ પામે છે. 700 શિષ્ય આરાધક બને છે, પરલોકના આરાધક બને છે. અને એ 700 શિષ્ય કાળ ધર્મ પામીને 5મા બ્રહ્મલોક દેવલોકની અંદર દેવ બને છે. 5મું બ્રહ્મલોક દેવલોક, 5મા દેવલોકમાં એ દેવ બને છે. જુઓ કષ્ટ આવ્યું, પરંતુ વ્રત પ્રત્યેની વફાદારી કેવી. પ્રાણ જાય તો મંજૂર છે, પરંતુ પ્રતિજ્ઞા ન જવી જોઈએ. અદત્ત ન લીધું તે ન જ લીધું. જાતે પાણી લઈ શકત પોતે, પરંતુ ચોરીનો દોષ લાગે. એમની માન્યતા એવી હોય છે કે કોઈ આપે તો લેવાનું, આપ્યા વગર અમે જાતે લઈ લઈએ તો અમને ચોરીનો દોષ લાગે. એવું ચોરીનું પાપ અમારે કરવું નથી. કેવી એમની વ્રત પ્રત્યેની નિષ્ઠા, વ્રત પ્રત્યેની કેવી એમની વફાદારી. 700 શિષ્ય આરાધક થયા, 5મા દેવલોકના દેવ થયા, આગળ જઈને મોક્ષને પામશે. બસ આપણી પણ આવી વ્રત પ્રત્યેની વફાદારી જોઈએ. બીજું દ્રષ્ટાંત આપણે જોવાનું છે સ્થૂલીભદ્રનું. એક ગુરુને 4 શિષ્ય હોય છે. એક ગુરુને 4 શિષ્ય હોય છે, ચારેય દીક્ષા લીધી હોય છે. ગુરુ ચારેને ચાતુર્માસ કરવા માટે મોકલે છે. એકને કુવા કાંઠે ચાતુર્માસ કરવા મોકલે છે. એક શિષ્યને ક્યાં મોકલે છે? તો કે કુવાના કાંઠા ઉપર ચાતુર્માસ કરવા મોકલે છે. 4 મહિના કુવાના કાંઠા ઉપર ઊભું રહેવાનું, ધ્યાન કરવાનું, કૌશક કરવાનું, અને ચોમાસું પૂરું થાય એટલે પાછું આવવાનું. ગુરુ એક શિષ્યને કુવાના કાંઠે મોકલે છે, બીજા શિષ્યને સાપના રાફડા પાસે ચાતુર્માસ કરવા મોકલે છે. બીજા શિષ્યને સાપના રાફડા પાસે ચાતુર્માસ કરવા માટે મોકલે છે. ત્રીજા શિષ્યને સિંહની બોર્ડ પાસે
ચાતુર્માસ કરવા મોકલે છે. ત્રીજા શિષ્યને સિંહની બોર્ડ પાસે ચાતુર્માસ કરવા માટે મોકલે છે. અને ચોથા શિષ્ય સ્થુલીભદ્રજીને કોષા ગણિકાના ત્યાં ચાતુર્માસ કરવા માટે મોકલે છે. ચોથા શિષ્ય જે સ્થુલીભદ્ર હોય છે એમને કોષા ગણિકાના ત્યાં ચાતુર્માસ કરવા માટે મોકલે છે. ચારે શિષ્ય ગુરુને વંદન નમસ્કાર કરીને ચાતુર્માસ કરવા માટે જાય છે. જુઓ, કૂવાની કાંઠે ચાતુર્માસ કરવું કેટલું અઘરું છે. કૂવાના કાંઠે ઊભા ઊભા કાવસક કરવો, દિવસ રાત જોયા વગર, ક્યારે જોકું આવી જાય, કૂવામાં પડી જવાનો ભય રહે, છતાં પણ ભયને જીતે છે. એ શિષ્ય ભયને જીતે છે. બહાદુરીથી કૂવાના કાંઠે ચાતુર્માસ કરે છે. બીજો શિષ્ય સર્પના રાફડા પાસે, સાપનો જે દર હોય છે ત્યાં ચાતુર્માસ કરે છે. ડર રાખ્યા વગર આત્માનું ધ્યાન કરે, દેહની દરકાર નહીં, કર્મ નિર્જરાનું લક્ષ્ય, વ્રત પ્રત્યેની વફાદારી, એ પણ સાપના રાફડા પાસે અનેક તકલીફો વેઠીને પણ હસતા મુખે ચાતુર્માસ પૂરું કરે છે. ત્રીજો શિષ્ય વાઘની બોર્ડ પાસે, સિંહની બોર્ડ પાસે ચાતુર્માસ કરે છે. આ કરવું સહેલું નથી. સિંહની બોર્ડ પાસે ચાતુર્માસ કરવું કેટલું અઘરું છે. જેને ભય જીત્યો હોય, જેને પોતાના પુણ્ય ઉપર વિશ્વાસ હોય, એ જ આવું સાહસ કરી શકે. આ શિષ્ય ઊભા ઊભા કાવસક કરે. સિંહ ભલે આંટા મારે, પરંતુ સિંહને છંછેડે નહીં. સિંહ સિંહનું કામ કરે, આ શિષ્ય, આ મુનિ એનું કામ કરે. શાંતિથી હેમખેમ ચાતુર્માસ પૂરું કરે છે. ત્રીજો શિષ્ય. ચોથો શિષ્ય સ્થુલીભદ્ર કોષા ગણિકાના ત્યાં ચાતુર્માસ હોય છે. બાજુમાં જ કોષાનું ઘર હોય છે. કોષા ગણિકા રાજ નર્તકી હોય છે. એક અદ્ભુત નૃત્યાંગના હોય છે, રૂપ રૂપનો અંબારો. એ કોષાને મળવા માટે મોટા મોટા રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને શ્રીમંતો લાઈનમાં ઊભા રહે એવી એક કોષા હોય છે. જેના ઘરમાં મ્યુઝિક વાગતું હોય, જેના ઘરમાં અનેક માણસોની અવર જવર હોય, એવા મોહમય વાતાવરણની અંદર આ સ્થુલીભદ્રજી 4 મહિના પસાર કરે છે. કોષાના ઘરનું વાતાવરણ કેવું હોય તો કે વિલાસી હોય. પરંતુ આ સ્થુલીભદ્ર તો એટલા નિર્લેપ હોય છે કે કૌશગમાં ને ધ્યાનમાં ઉપયોગને આત્મામાં રાખીને 4 માસ પસાર કરી દે છે. ચાતુર્માસ પૂરું કરીને હેમખેમ પાછા ગુરુ પાસે આવી જાય છે. ચારે શિષ્યો ગુરુ પાસે આવી ગયા. ગુરુ રાજી રાજી થઈ ગયા. ચારે શિષ્યો તમે આવી ગયા,
ચારે શિષ્યો કહે છે કે હા ગુરુદેવ, અમે આપના આશીર્વાદ લઈને આવી ગયા. કેવું રહ્યું? સરસ રહ્યું. કુવાના કાંઠે જે ચાતુર્માસ હોય છે એ શિષ્યને કહ્યું કે તે દુષ્કર કામ કર્યું, તે બહુ દુષ્કર કામ કર્યું. સર્પના દર પાસે જેણે ચાતુર્માસ કર્યું હોય છે એ શિષ્યને ગુરુ કહે છે તે પણ દુષ્કર કામ કર્યું. અને સિંહની બોર્ડ પાસે જેણે ચાતુર્માસ કર્યું હોય છે એ શિષ્યને પણ ગુરુ કહે છે કે તે પણ દુષ્કર કામ કર્યું. અહીં ચાતુર્માસ કરવા સહેલા નથી, એવું દુષ્કર કામ કર્યું. જ્યારે સ્થૂલીભદ્રને, ચોથા શિષ્યને, ગુરુ કહે છે કે તે દુષ્કર કામ કર્યું. દુષ્કર શબ્દ 2 વાર બોલ્યા ગુરુ, કે તે દુષ્કર કામ કર્યું. પેલા 3 શિષ્યને એમ થયું કે આપણા માટે ગુરુદેવ એક જ વાર દુષ્કર શબ્દ બોલ્યા, અને આ સ્થૂલીભદ્ર માટે દુષ્કર 2 વાર શબ્દ કેમ બોલ્યા? સ્થૂલીભદ્રએ તો સારા સ્થાનમાં ચાતુર્માસ કરી છે, ત્યાં કોઈ સાપનો કે સિંહનો ડર ન હતો. બહુ અનુકૂળ જગ્યાએ એમણે ચાતુર્માસ કર્યું છે, અને ગુરુદેવ 2 વાર દુષ્કર બોલે છે. આની પાછળનું રહસ્ય શું છે? શિષ્યો ગુરુને પૂછે છે કે હે ગુરુદેવ, અમે તો તકલીફવાળા સ્થાનોમાં ચાતુર્માસ કર્યું છે. કુવાના કાંઠે, સાપના દર પાસે અને સિંહની બોર્ડ પાસે. જ્યારે સ્થૂલીભદ્રએ તો કોસાના ત્યાં ચાતુર્માસ કર્યું છે, જ્યાં આગળ બધી અનુકૂળતા હોય, મ્યુઝિક સાંભળવા મળે, કોઈ સાપનો ડર નહીં, સિંહનો ડર નહીં, તો પછી એમાં દુષ્કરતા કઈ રીતે કે તમે એમને 2 વાર દુષ્કર કહ્યું? ત્યારે ગુરુ સમજાવે છે કે હે મારા વાલા શિષ્યો, એને મેં 2 વાર એટલા માટે દુષ્કર કહ્યું કે એ સ્થૂલીભદ્રએ કોસાના ત્યાં ચાતુર્માસ કર્યું. એ જગ્યા એવી હતી કે ભલભલા ત્યાં લપસી જાય, ભલભલાના વ્રત ત્યાં તૂટી જાય, એવી જગ્યાએ સાહસ કરીને સ્થૂલીભદ્રજીએ ચાતુર્માસ કરી છે. કામના ઘરમાં કામને જીત્યો છે. કોસાનું ઘર એટલે કામનું ઘર. એમણે કામને કામના ઘરમાં જીત્યો છે. મોહવાળા ઘરની અંદર એમણે મોહને જીત્યો છે. પ્રતિકૂળતા સહન કરવી હજી સહેલી છે, પરંતુ અનુકૂળતાને સહન કરવી એ બહુ અઘરી છે, એ ડિફિકલ્ટ છે. મોહમયી વાતાવરણમાં પણ સ્થૂલીભદ્ર ડગ્યા નહીં. મોહવાળા વાતાવરણમાં પણ સ્થૂલીભદ્ર વ્રતો પ્રત્યે અડગ રહ્યા. 4 મહિના સુધી અડગ અને અડીખમ રહ્યા. કોસાના હાવભાવ, કોસાની વાત એમને પીગળાવી ન શકી. કોસાની સ્થૂલીભદ્ર ઉપર કોઈ અસર ન થઈ. માટે મેં સ્થૂલીભદ્રજીને 2 વાર દુષ્કર ચાતુર્માસ કહ્યું છે. ઉપરથી આ સ્થૂલીભદ્રજીએ કોસાના કીધા પ્રમાણે ન કર્યું. ઉપરથી કોસાને બોધ આપીને એ કોસાને શ્રાવિકા બનાવી છે. સ્થૂલીભદ્રએ કોસાને એવો બોધ આપ્યો કે એ કોસા ગણિકા શ્રાવિકા બની જાય છે. એ પણ 12 વ્રત અંગીકાર કરે છે અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. સ્થૂલીભદ્રજીનું દ્રષ્ટાંત.
ચાર શિષ્યનું દ્રષ્ટાંત. જુઓ સ્થૂલીભદ્રજી એ કેવું વ્રત નિર્મળ પાડ્યું. વ્રત લેવું જોઈએ અને વ્રતને નિર્મળ પાળવું જોઈએ એવું આ દ્રષ્ટાંત આપણને સ્થૂલીભદ્રજીનું દ્રષ્ટાંત કહે છે. જો તમે વ્રત ન લો તો એ બહુ મોટી ભૂલ છે. ધર્મની દ્રષ્ટિએ એ બહુ મોટી ભૂલ છે. અને કદાચ લો અને જો બરાબર પાળો નહીં તો એ પણ આપણી ભૂલ છે. આપણે એ બે ભૂલથી બચવાનું છે. વ્રત ન લઈએ એ પણ ન ચાલે. તમે વ્રત લો, ઘરનાને અપાવો, શક્તિ પ્રમાણે લો, શક્તિને ગોપવશો નહીં. વ્રત ન લઈએ એ પણ ન ચાલે અને લીધા પછી આપણે વ્રતને જેમ તેમ પાળીએ એ પણ ન ચાલે. વ્રતને જેમ તેમ પાડવાના નથી. વ્રતને આપણે બંધન સમજવાનું નથી. વ્રત ક્યારે પૂરું થાય અને હું આમાંથી છૂટું એવા પણ ભાવ કરવાના નથી. વ્રત લેવાનું અને જાવ જીવ સુધી પાળવાનું. વ્રત ઉતારે ભવ પાર. વ્રત વિધિથી લેવાનું, વિધિથી પાળવાનું. વ્રત ઉતારે ભવ પાર. જુઓ આ સ્થૂલીભદ્રજી ઇતિહાસની અંદર અમર થઈ ગયા. વ્રત લઈને અંબડ સંન્યાસીના 700 શિષ્ય આરાધક બન્યા. આપણે પણ ઘણી વસ્તુઓ એવી છે કે જેનો ઉપભોગ આપણે કરતા નથી. કેટલીય વસ્તુ એવી છે કે જેનો આપણે ઉપયોગ કરતા નથી, વાપરતા નથી, વાપરવાના પણ નથી. તો શા માટે આપણે એ વસ્તુનો ત્યાગ ન કરી દઈએ? તો આપણે પચખાણના ઘરમાં આવી જઈશું. આપણે લિમિટ અને મર્યાદામાં આવી જઈશું. ત્યાગ એ ધર્મ છે, મર્યાદા એ ધર્મ છે. વ્રતનું ફળ શું? છેલ્લી વાત કરીને મારું પ્રવચન અહીંયા હું પૂરું કરીશ. વ્રતનું ફળ શું? ભગવાન કહે છે કે વ્રત લેવાથી મેરુ પર્વત જેટલું પાપ રાઈ જેટલું થઈ જાય છે. ફરીથી વ્રત લેવાથી મેરુ પર્વત જેટલું પાપ રાઈ જેટલું નાનું થઈ જાય છે. દુનિયાભરની રાવઈ અટકી જાય છે. કર્મનો આશ્રવ ઓછો થાય છે. આવા સરસ એના ભાવ છે. એ ભાવોને, એ ફળને મેળવવા માટે આપણે પણ સદગુરુ પાસે વ્રત લઈએ અને એ વ્રતને આપણે નિર્મળ પાળીએ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. આપણે બે રૂપક જોયા. એમાં રૂપક નંબર 1 વાડનું રૂપક સમજાવો. વાડનું રૂપક સમજાવો. સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જેમ ખેતરમાં વાડ તૈયાર થયેલા પાકની રક્ષા કરે છે ઢોર ઢાકરથી અને જે માણસો ચોરી કરવા આવે એનાથી વાડથી રક્ષણ મળે છે. બરાબર. એવી જ રીતે આ વ્રતથી આપણા જીવનનું પૂરેપૂરી રક્ષા થાય છે અને આપણે જો નિર્મળ પાવી એ વ્રત પ્રચકાણ પાડીએ તો વહેલા મોક્ષે જઈ શકીએ છીએ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. પ્રશ્ન નંબર 2 લોકનું રૂપક સમજાવો. લોક એટલે તાળું.
લોક એટલે તાળું, એનું રૂપક સમજાવો. સુરેશભાઈ શાહ. બોલો. જેમ ઘરને લોક મારીએ તેમ વ્રત પ્રચખાણ કરીએ તો એમાં આપણે બંધનમાં આવી જઈએ છીએ. ગમે તે બહારની રાવાયો બધી બંધ થઈ જાય છે. ગમે તેવા પ્રસંગ હોય તો એમાં આપણે અડગ રહી શકીએ છીએ. જો વ્રત પચખાણ લીધેલા હોય તો લોક લાગી જાય છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે પ્રશ્ન નંબર 3. શ્રાવકના 12 વ્રત કયા કયા? પ્રશ્ન નંબર 3. શ્રાવકના 12 વ્રત કયા કયા? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. 5 એ વ્રત, 3 શિક્ષા વ્રત, અને અત્યારે 3 ગુણ વ્રત ને 4 શિક્ષા વ્રત. 5 વ્રતમાં પહેલું પ્રાણાદિ વાત, બીજું મૂર્છાવાત, ત્રીજું અદત્તા દાન, ચોથું મૈથુન, પાંચમું પરિગ્રહ. પછી છઠ્ઠામાં દિશિવેરવણમ, પછી ઉપભોગ પરિપાલનમ અને અનસદંડ. અને પછી 4 શિક્ષા વ્રતમાં સામાયિક, ઔષધ, મર્યાદા, દેશાવકાશિક વ્રત, અને છેલ્લે અતિથિ સંભિવા વ્રત. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળ. સાધુના 5 મહાવ્રત કયા કયા? સાધુના 5 મહાવ્રત કયા કયા? સાધુના 5 મહાવ્રત કયા કયા? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાધુના 5 મહાવ્રતમાં પહેલું જીવ હિંસાનો ત્યાગ, બીજું સંપૂર્ણ જૂઠનો ત્યાગ, ત્રીજું સંપૂર્ણ ચોરીનો ત્યાગ, ચોથું સર્વ પ્રકારના મૈથુનનો ત્યાગ, પાંચમું સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. 4 શિષ્યને ગુરુ કઈ કઈ જગ્યાએ ચાતુર્માસ મોકલે છે? 4 શિષ્યને ગુરુ કઈ કઈ જગ્યાએ ચાતુર્માસ મોકલે છે? સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. 4 શિષ્યોને પહેલા શિષ્યને કુવાના કાંઠા ઉપર ચાતુર્માસ કરવા મોકલે છે. બીજા શિષ્યને સાપના રાફડા પાસે મોકલે છે. ત્રીજા શિષ્યને સિંહની બડ પાસે મોકલે છે. અને ચોથા શિષ્યને કોષા ગનિકાના ત્યાં મોકલે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. 7 વ્યસન કયા કયા છે? 7 વ્યસન કયા કયા છે? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. સાતામાં હા, સાતામાં. શિકાર, પેલું શિકાર, બીજું ચોરી, ત્રીજું જૂઠ, ચોથું પરસ્ત્રીગ્રમણ, પાંચમું માંસાહાર, અને છઠ્ઠું બ્રહ્મચર્ય, અબ્રહ્મ એટલે બ્રહ્મચર્ય, અને સાતમું કયું આવ્યું પાછું? 7મું વેશ્યાગમન. હા, વેશ્યાગમન. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. કોસાને શ્રાવિકા કોણ બનાવે છે? કોસાને શ્રાવિકા કોણ બનાવે છે? બકુલાબેન શાહ. કોસાને શ્રાવિકા કોણ બનાવે છે? જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. કોસાને શ્રાવિકા સ્થૂલીભદ્રજી બનાવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. સાધુના શ્રાવકના વ્રત કેટલી કોટીના હોય છે? શ્રાવકના વ્રત કેટલી કોટીના હોય છે? શ્રાવકના વ્રત કેટલી કોટીના હોય છે? સુરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. હા, 9 કોટીના હોય છે. શ્રાવકના વ્રત સાધુના 9 કોટીના અને 6 શ્રાવક કોટીના, 6 1 કોટી. કોટી અથવા 8 કોટી. બરાબર, બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન.
અંબડ પરિવ્રાજકના 700 શિષ્ય કયા દેવલોકમાં દેવ બને છે? અંબડ પરિવ્રાજકના 700 શિષ્ય કયા દેવલોકના દેવ બને છે? અંબડ પરિવ્રાજકના 700 શિષ્ય કયા દેવલોકના દેવ બને છે? સંગીતાબેન મહેતા. અંબદ ના પાંચમા બ્રહ્મલોકમાં દેવ બને છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. વ્રતનું ફળ શું છે? વ્રત લેવાથી અને પાળવાથી, નિર્મળ પાળવાથી આપણને વ્રતનું ફળ શું મળે છે? વ્રતનું ફળ શું મળે છે? સુશીલાબેન શાહ. મોક્ષ. વ્રતનું ફળ મોક્ષ છે. અને બીજું હા. પણ મેં બતાવ્યું વ્રતનું ફળ. બીજું પણ મેં બતાવ્યું છે વ્રતનું ફળ. યાદ નથી. હા, બરાબર છે. સંગીતાબેન મહેતા. વ્રત લેવાથી મેરુ પર્વત જેટલું પાપ રાય જેટલું થઈ જાય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.